પહેલો પ્રશ્ન છે, ઝૂલું ચિત્રો ગુજરાતના કયા પંથકમાં જોવા મળે છે? તમારો વિકલ્પ છે એ. ગોહિલવાડ પંથક, બી. ઝાલાવાડ પંથક, સી. કચ્છ પંથક, ડી. હાલાર પંથક. તમારો સાચો જવાબ છે ડી. હાલાર પંથક. તમારો બીજો પ્રશ્ન છે, ઝારા ઝુમારાની વીર ભૂમિ કયા જિલ્લામાં આવેલી છે? તમારો વિકલ્પ છે એ. કચ્છ, બી. ભરૂચ, સી. રાજકોટ, ડી. બનાસકાંઠા. તમારો સાચો જવાબ છે એ. કચ્છ. તમારો ત્રીજો પ્રશ્ન છે, કચ્છ જિલ્લાનું નદીતંત્ર મુખ્યત્વે કયા પ્રકારનું છે? તમારો વિકલ્પ છે એ. વૃક્ષાકાર, બી. પર્ણાકાર, સી. કેન્દ્રગામી, ડી. કેન્દ્રત્યાગી. તમારો સાચો જવાબ છે બી. પર્ણાકાર. તમારો ચોથો પ્રશ્ન છે, દિવાસળી બનાવવામાં મુખ્યત્વે કયો પદાર્થ ઉપયોગ થાય છે? તમારો વિકલ્પ છે એ. કપર, બી. હેલિયમ, સી. ફોસ્ફરસ, ડી. ક્લોરીન. તમારો સાચો જવાબ છે સી. ફોસ્ફરસ. તમારો પાંચમો પ્રશ્ન છે, અલંકાર ઓળખાવો. ખારવા મોગરાના ફૂલ. તમારો વિકલ્પ છે એ. શ્લેષ અલંકાર, બી. યમક અલંકાર, સી. ઉપમા અલંકાર, ડી. રૂપક અલંકાર. તમારો સાચો જવાબ છે ડી. રૂપક અલંકાર. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, યથાભક્તિ સમાસનો પ્રકાર ઓળખાવો. તમારો વિકલ્પ છે એ. તત્પુરુષ, બી. અવ્યયી ભાવ, સી. દ્વંદ્વ, ડી. બહુવ્રીહી. તમારો સાચો જવાબ છે ડી. અવ્યયી ભાવ. તમારો સાતમો પ્રશ્ન છે, જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તમારો વિકલ્પ છે એ. મંસૂર, બી. બસાવન, સી. મૂળચંદ, ડી. જશવંત. તમારો સાચો જવાબ છે એ. મંસૂર. તમારો આઠમો પ્રશ્ન છે, ગીત ગોવિંદ કૃતિના લેખક કોણ છે? તમારો વિકલ્પ છે એ. જયદેવ, બી. રવિદાસ, સી. જયદેવ, ડી. કાલિદાસ. તમારો સાચો જવાબ છે એ. જયદેવ. તમારો નવમો પ્રશ્ન છે, ગુજરાતમાં લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? તમારો વિકલ્પ છે એ. પોરબંદર, બી. દહેજ, સી. ભાવનગર, ડી. કંડલા. તમારો સાચો જવાબ છે સી. ભાવનગર. તમારો દસમો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કઈ નદીમાં આવેલો છે? તમારો વિકલ્પ છે એ. ગોદાવરી, બી. બ્રહ્મપુત્રા, સી. ગંગા, ડી. યમુના. તમારો સાચો જવાબ છે બી. બ્રહ્મપુત્રા. તમારો 11મો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક કયા શહેરમાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ. અમદાવાદ, બી. કોલકાતા, સી. મુંબઈ, ડી. નવી દિલ્હી. તમારો સાચો જવાબ છે સી. મુંબઈ. તમારો 12મો પ્રશ્ન છે, ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોની વકીલાત કરવા માટે ગયા હતા? તમારો વિકલ્પ છે એ. અહેમદ રહીમ, બી. શેખ અબ્દુલ્લા, સી. મિયા કાસિમ, ડી. ઉપરોક્ત તમામ. તમારો સાચો જવાબ છે બી. શેખ અબ્દુલ્લા. તમારો 13મો પ્રશ્ન છે, મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? તમારો વિકલ્પ છે એ. વારાણસી, બી. વૈશાલી, સી. કુશીનારા, ડી. ચંપા.
તમારો સાચો જવાબ છે સી કુશીનારા. તમારો 14મો પ્રશ્ન છે તરણેત્રનો મેળો કેટલા દિવસો સુધી ચાલે છે? તમારો વિકલ્પ છે એ 1 દિવસ, બી 2 દિવસ, સી 3 દિવસ, ડી 4 દિવસ. તમારો સાચો જવાબ છે સી 3 દિવસ. તમારો 15મો પ્રશ્ન છે ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે? તમારો વિકલ્પ છે એ લોકસભા, બી રાજ્યસભા, સી રાષ્ટ્રપતિ, ડી બંને ગૃહ. તમારો સાચો જવાબ છે બી રાજ્યસભા. તમારો 16મો પ્રશ્ન છે ભારતીય સંસદમાં કેટલા ગૃહ હોય છે? તમારો વિકલ્પ છે એ 1, બી 2, સી 3, ડી 4. તમારો સાચો જવાબ છે બી 2. તમારો 17મો પ્રશ્ન છે ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઈવર કોણ છે? તમારો વિકલ્પ છે એ કલ્પના ચાવલા, બી કિરણ બેદી, સી મીરા કુમાર, ડી સુરેખા યાદવ. તમારો સાચો જવાબ છે ડી સુરેખા યાદવ. તમારો 18મો પ્રશ્ન છે રાણકી વાવ ક્યાં આવેલ છે? તમારો વિકલ્પ છે એ પાટણ, બી વડનગર, સી ખેડા, ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે એ પાટણ. તમારો 19મો પ્રશ્ન છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તમારો વિકલ્પ છે એ 26 જાન્યુઆરી, બી 24 ઓક્ટોબર, સી 15 માર્ચ, ડી 5 જૂન. તમારો સાચો જવાબ છે સી 15 માર્ચ. તમારો 20મો પ્રશ્ન છે હિન્દુઓ કયા પવિત્ર છોડનું પૂજન કરે છે? તમારો વિકલ્પ છે એ પીપળો, બી તુલસી, સી વટવૃક્ષ, ડી ઘાસ. તમારો સાચો જવાબ છે બી તુલસી.